ભાવનગર જિલ્લામાં રહેતા આ ખેડૂતે તરબૂચની ખેતીમાં સફળતા મેળવી. ભાવનગર જિલ્લા સહિત સમગ્ર સૌરાષ્ટ્ર તેમજ ગુજરાત રાજ્યમાં ખેડૂતો હવે દિવસે ને દિવસે પરંપરાગત પાકોનું વાવેતર બંધ કરી ટૂંકા સમયગાળામાં અને ઓછી મહેનતે તૈયાર થતા પાકોનું વાવેતર કરવા લાગ્યા છે. ભાવનગર જિલ્લામાં છેલ્લા ઘણા વર્ષથી જોઈએ તો તરબૂચ, ટેટી વગેરે પાકોનું પણ ખેડૂતો વાવેતર કરવા લાગ્યા છે. સ્થાનિક બજારથી લઈને મોટા શહેરો સુધી આ અલગ અલગ પાકોનું વાવેતર કરી તેમાંથી ખેડૂતો લાખો રૂપિયાનું ઉત્પાદન મેળવતા થયા છે. ગોહિલ સિદ્ધરાજ સ્યાસુભા બપાડા. ડિસેમ્બરમાં સોંપો તો ઠંડીનું પ્રમાણ હોય, પહેલા મહિનામાં બીજા મહિનામાં ઠંડીનું પ્રમાણ હોય તો ગ્લો કવર કરવું પડે. બીજા મહિનાની 15 ફેબ્રુઆરીથી તમે લગાવો તો આનું કાંઈ બહુ ગ્લો કવરની જરૂર પડતી નથી અને સારું એવું ઉત્પાદન મળે છે અને બેનિફિટવાળો છે ભાઈ. આમાં 50,000 થી 60,000 રૂપિયા સુધીનું વીઘે ઉત્પાદન થઈ શકે છે. આનું વેચાણ ક્યાં કરવામાં આવે છે? આનું વેચાણ ભાવનગર માર્કેટ, તળાજા માર્કેટ, અમદાવાદ માર્કેટ, રાજકોટ બધે વગેરે વગેરે સારી એવી માર્કેટ હોય ત્યાં માલ પહોંચાડવી છે અને સારો નફો મળે છે. અને સાહેબ આ તમારું એક ફળ છે તરબૂચનું કેટલા કિલોનું હોય છે? અંદાજિત 3 કિલોથી માંડીને 2 કિલોથી માંડીને 5 કિલો 7 કિલો સુધી થઈ શકે. હા, મતલબમાં જેવી વેરાયટી અને જેવું કંપનીના ઉપર મદાર રહે કે ભાઈ આ કંપનીનું સારું છે તો મોટું ફળ થતું હોય, પછી તમારી ખેડૂતની માવજત એ પ્રમાણે બધું રહેશે ભાઈ. ભાવનગર જિલ્લાના અનેક ખેડૂતો છેલ્લા ઘણા વર્ષોથી તરબૂચ અને ટેટીની ખેતી કરવા લાગ્યા છે. ત્યારે ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના બપાડા ગામે રહેતા ખેડૂત ગોહિલ સિદ્ધરાજસિંહ, જેઓ છેલ્લા ઘણા વર્ષોથી ખેતીના વ્યવસાય સાથે જોડાયેલા છે. અગાઉ પોતે ડુંગળી, મગફળી જેવા પરંપરાગત પાકોનું વાવેતર કરતા હતા, પરંતુ આ પાકોમાં યોગ્ય ઉત્પાદન અને વળતર મળતું ન હોવાના કારણે આ ખેડૂત પોતે છેલ્લા 6 થી 7 વર્ષથી તરબૂચની ખેતી કરી રહ્યા છે. આ વર્ષે પણ તેઓએ અંદાજિત 6.5 વીઘા જેટલી જમીનમાં તરબૂચનું વાવેતર કરેલું છે. આ ખેડૂતે જે જાતના તરબૂચનું વાવેતર કરેલું છે તેનું વધુમાં વધુ વજન 7 કિલોની આસપાસ રહેતું હોય છે. તરબૂચનો પાક તૈયાર થઈ ગયા બાદ ભાવનગર, તળાજા જેવા જુદા જુદા શહેરો સુધી આ તરબૂચનું વેચાણ કરવામાં આવે છે, જ્યાં તેઓને ઓછા બજાર ભાવ હોય તો 7 રૂપિયા અને વધુ અને સારા બજાર ભાવ હોય તો 27 રૂપિયા સુધી પ્રતિ કિલોએ ભાવ ખેડૂતને મળે છે. જો સારા ભાવ મળે તો ખેડૂતને ઉત્પાદનમાં ખૂબ ફાયદો થતો હોય છે.